કૃષિ ઉત્કર્ષ પહેલ અંતર્ગત બોરભાટા બેટ ગામના નોંધાયેલા 14 ખેડૂત મિત્રો સહ માહિતીપ્રદ ખેત મુલાકાત। ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો નહિવત પ્રયોગ કર્યા વગરની ફક્ત પ્રાકૃતિક ખેતી કરતા ટેવાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ભરૂચ, GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા અને બોર્ડ ઓફ એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ ભરૂચ વગેરે સહભાગીના સંયુક્ત પ્રયાસ થકી કૃષિ ઉત્કૃષ્ટ પહેલના દ્વિતીય તબક્કામાં જિલ્લાના કુલ 40,077 પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વ્યવસ્થિતપણે માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા અર્થે GOPCA સાથે નોંધણી કરવામાં આવી। હાલમાં ડિસેમ્બર 29, 2023ના રોજ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ, જિલ્લા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ભરૂચ, GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા અને બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ભરૂચના પ્રતિનિધિશ્રીઓ અને અંકલેશ્વર તાલુકા સ્થિત બોરભાટા બેટ ગામમાં નોંધાયેલા કુલ 14 ખેડૂતજનોને મળીને તથા તેઓને આપેલા ફાર્મ ડાયરીની ચકાસણી કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ કુલ 3 ખેડૂતોજનોને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી કરેલ અનેક ખેત ઉત્પાદનોનો વપરાશમાં લીધેલ પ્રાકૃતિક ખેતીને લગતા અનેક આયામો ઉપર સમજણ આપી હતી।